ज्ञानानन्दमयीन्द्रस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। राम गीता ध्यान श्लोक। ॐ नीलोत्पलनिभो रामः लक्ष्मणः कैरवोपमः मानसे राजतां मेतौ बोधवैराग्यविग्रहौ। राम गीताમાં 24મા શ્લોકમાં આપણે ચર્ચા કરી કેવી રીતે શ્રદ્ધાન્વિતઃ અને શુદ્ધ માનસઃ આવો વ્યક્તિ, શ્રદ્ધાન્વિતઃ એટલે જેણે પોતાના જીવનમાં શ્રદ્ધાનું અર્ચન કરેલું છે, અર્ચિત કરેલી છે, અર્જિત કરેલી છે, એટલે કમાયો છે. શ્રદ્ધા મોટી કમાણી છે જીવનમાં. અનુભવમાંથી આપણે ધીરે ધીરે બધું શીખતા હોઈએ અને આપણી દરેકની શ્રદ્ધા વગરનો કોઈ માણસ હોય જ નહીં. દરેકના મનમાં શ્રદ્ધા તો હોય જ, ક્યાંક ને ક્યાંક શ્રદ્ધા હોય. અને ગીતામાં તો ભગવાન કહે છે યો યત શ્રદ્ધા સ એવ સહ, જેવી જેની શ્રદ્ધા એ માણસ એવો જ હોય. એટલે તમોગુણી વ્યક્તિની શ્રદ્ધા કોઈ કેવી જગ્યાએ હોય, રજોગુણીની વ્યક્તિની શ્રદ્ધા કંઈક એવી જગ્યાએ હોય, અને સત્વવાન વ્યક્તિ, સત્વગુણી વ્યક્તિ છે એની શ્રદ્ધા અમુક જગ્યાએ હોય. શ્રદ્ધા લઈને આપણે જન્મ્યા પણ હોઈએ, પૂર્વના સંસ્કાર હોય તેવી શ્રદ્ધા હોય પણ ખરી, પણ આપણી શ્રદ્ધા આપણે સાત્વિક બનાવવાની. અને ધ્યેય આપણું જેમ જેમ સાત્વિક બનતું જાય, સ્પષ્ટ બનતું જાય, તેમ તેમ આપણે બીજા બધા આલંબનો, આડાવડા આલંબનો લેવાનું છોડીએ અને જે આલંબન મને આગળ લઈ જાય. જેમ ગીતામાં ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન નિસ્ત્રૈગુણ્યો ભવા, ત્રૈગુણ્ય વિષયા વેદાહ નિસ્ત્રૈગુણ્યો ભવા. ભાઈ આખું જગત તો 3 ગુણોથી ભરેલું છે. વેદમાં જે કંઈ કર્મકાંડ વિભાગમાં સાધ્ય સાધનનું નિરૂપણ હોય તો ભલે મનુષ્ય એનું આલંબન લે, પણ પછી સમજવાનું છે કે એ સંસારને અંતર્ગત છે. એટલે ત્રૈગુણ્ય વિષયા વેદાહ, 3 ગુણો એટલે સંસાર. આપણે એનાથી પણ પર, નિસ્ત્રૈગુણ્ય 3 ગુણોથી પર બનવાનું છે. પણ 3 ગુણોથી પર બનવા માટેનો એક ક્રમ છે, પગથિયા છે. સીધો સીધો કૂદકો મારીને આપણે 3 ગુણોથી પર ના બની શકીએ. અને 3 ગુણોથી પર બનવાની જરૂર પણ શું કામ છે? તો વેદાંત શાસ્ત્ર આ બધું શીખવાડે છે કે ભાઈ આપણને જે જોઈએ છે અને આપણને જેની ઈચ્છા છે વાસ્તવમાં એ ખરેખર તો પરમાત્માની ઈચ્છા છે દરેક જીવને, પણ ખબર નથી એને. અને આ પરમાત્મા 3 ગુણોથી પર છે અને જ આત્મ સ્વરૂપે બિરાજમાન છે. બસ એ આત્માને ઓળખવા માટે મારી બુદ્ધિમાં જે શ્રદ્ધા છે 3 ગુણોમાં, એનાથી ઉપર ઉઠીને મારે આત્મામાં શ્રદ્ધાવાળા, આત્મામાં નિષ્ઠાવાળા બનવાનું છે. એ મારા જીવનનું ધ્યેય બને. એટલે શ્રદ્ધા અન્વિત, તો તમે જીવનમાં ભગવાનની શ્રદ્ધા લીધી હોય, કઠોપનિષ્ઠ સમજાવે કે ભાઈ પહેલાં જીવનમાં એવો ખ્યાલ જન્મવો જોઈએ, દ્રઢ થવો જોઈએ કે ઈશ્વર છે, પછી ઈશ્વર જ છે, અને પછી એ ઈશ્વર જ છે એમાંથી ઈશ્વર છું ત્યાં સુધીની યાત્રા છે, એમાંથી છું બની જાય, અહમ બ્રહ્માસ્મિ. એટલે એ અંતર કાપવાનું છે આપણે, અજ્ઞાનનું અંતર. અને એના માટે જે ઉપાય હોય, જે સાધન જરૂરી હોય, એ સાધન એટલે વેદાંત. વેદાંત એટલે ખરેખર તો વેદાંત વિચાર, તત્વમસી મહાવાક્ય, જે ગુરુ પાસેથી આપણે ઉપદેશ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. એટલે શ્રદ્ધાન્વિત અને શુદ્ધ માનસ વ્યક્તિ પહેલાં આવો બને, ધીરે ધીરે પોતાના જીવનમાં આવો બનતો જાય. એ પણ ગુરુ કૃપાથી, ઈશ્વર કૃપાથી બધાથી થતું હોય છે. અને પછી ગુરુનું શરણ હોય જીવનમાં, અને આ સ્પષ્ટતા આવે કે ભાઈ મારે એક જ કામ કરવાનું છે, મારે મારા સ્વરૂપને જાણવાનું છે, આ સિવાય કંઈ કરવાનું નથી.
કશું પ્રાપ્ત નથી કરવાનું જીવનમાં, એ સમજાઈ જવું જોઈએ. જે છે બધું પ્રાપ્ત જ છે, જે જોઈએ છે ખરેખર એ પ્રાપ્ત જ છે. બાકી બધી જરૂરિયાતો માટે પુરુષાર્થ કરવાની ભગવાન ક્યાં ના પાડે છે? ભગવાન કહે છે જે પ્રાપ્ત નથી એને પ્રાપ્ત કરો, પણ એ તમારું ધ્યેય નથી. તમારે ખરેખર ધ્યેય છે તો પ્રાપ્ત જ છે. એટલે માણસ અજ્ઞાનને કારણે અપ્રાપ્તની પ્રાપ્તિ માટે જીવે છે જીવન, અને કશુંક ને કશુંક પ્રાપ્ત કરવા માટે એ બિચારો વલખા માર્યા કરે છે. પ્રાપ્ત કરે છે ખરો, પણ પછી કાં તો પ્રાપ્ત કરેલું જતું રહે છે અથવા તો એ જતો રહે છે. આવો વિયોગ તો થવાનો જ છે. એટલે એવી વસ્તુની ઈચ્છા જે છે એ ખરેખર આપણી પોતાની ઈચ્છા નથી. સંસ્કારને કારણે અપ્રાપ્તની પ્રાપ્તિ માટે આપણે બધું કરીએ છીએ, કારણ કે એની ઈચ્છા જન્મે છે સંસ્કારને કારણે. પણ જો ચિંતન કરીએ, વેદાંત વાક્ય શું કરે? આપણને ચિંતન કરતાં શીખવાડે. એટલે અહીંયા બહુ સરસ કહેવામાં આવ્યું કે ભાઈ વિજ્ઞાય ઐકાત્મ્ય આત્મજીવયો વિજ્ઞાય, જીવ અને આત્માનું ઐક્ય, એ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે સુખ જ મળે. ન જોઈતું હોય તો સુખ જ મળે એવું છે. અને મેરુહુ એવ અપ્રકંપન ભવેત. એટલે એનો અર્થ એ થયો કે ભાઈ ભલે આપણું મન અત્યારે ચંચળ હોય, ભલે આપણે વારે વારે દુઃખી થઈ જતા હોઈએ, સત્સંગ કરવા છતાંય, વર્ષો સુધી સત્સંગ કરવા છતાંય, શ્રવણ કરવા છતાંય, મનન કરવા છતાંય આપણે ચલિત થઈ જતા હોઈએ, તો એનું કારણ છે આપણું મન ચંચળ છે. એટલે હજી આપણને આપણા સ્વરૂપમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ નથી. તો એ પુરુષાર્થ મહત્વનો પુરુષાર્થ છે. એટલે ભગવાન કહે છે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. પણ ધ્યેય તો સ્પષ્ટ થઈ જાય પહેલાં કે ભાઈ આ જ કરવાનું છે. શું કરવાનું છે? તો કે કશું નથી કરવાનું, એ જ કરવાનું છે. અમારા એક સ્વામીજી હતા, જ્યારે પૂછીએ સ્વામીજી આપ कैसे हो, क्या करते हैं? બસ કુછ નહીં કરના હૈ વહી કરતા હું. એટલે કશું કરવાનું નથી અને કરવાનું છે પાછું. શું કરવાનું છે? તો કે વિજ્ઞાય ચ ઐકાત્મ્યમ, આ ઐક્ય કે હું બ્રહ્મ કેવી રીતે હોઉં એ જાણવાનું છે. આ તત્વમસી મહાવાક્ય એ જાણીને પછી સુખી ભવાય આવું કહેવામાં આવ્યું. એટલે કેટલાક પૂર્વ પક્ષીઓ એવું પૂછે કે ભાઈ આ તત્વમસી એ જાણીને કેવી રીતે મુક્તિ મળે, કે રીતે સુખી થવાય? એટલે મહાવાક્યથી એમ કે તમને તત્વમસી એનાથી મુક્ત ત્યારે જ થવાય જ્યારે મારી વચ્ચે અને હું જે ઈચ્છું છું એની વચ્ચે કોઈ અંતર નથી, એ મને સમજાય ત્યારે. હવે એ વાક્ય કેવી રીતે કામ કરે છે? તત ત્વમ અસી, ગુજરાતી શું થાય? તત એટલે તે, અને ત્વમ એટલે જીવ. જે જીવ શાસ્ત્ર પાસે આવેલો છે, જે જીવ ગુરુ પાસે આવેલો છે, જે જીવને જાણવાની ઈચ્છા છે, જિજ્ઞાસા છે, એને શાસ્ત્ર આ ઉપદેશ કરે છે. પછી એ ગમે તે હોય, મનુષ્ય હોવો જોઈએ, જિજ્ઞાસુ હોવો જોઈએ, સમજી શકે એવી સ્થિતિમાં હોવો જોઈએ. તો શાસ્ત્ર બધા અમને સમાન રીતે એવું જ કહે છે. માની લો કે આ પશુ પક્ષી પણ આપણી જેમ સમજી શકતા હોત અને એ શાસ્ત્ર પાસે જાય તો શાસ્ત્ર એના માટે પણ એ જ કહે તત્વમસી. આ જ આટલું આમાં સમગ્ર વેદાંત શાસ્ત્ર આવી જાય છે. એટલે વેદાંત શાસ્ત્ર શું કરે છે આપણા જીવનમાં? તો કે ચિંતન કરતાં શીખવાડે છે. આમ તો ચિંતન પણ ના કહેવાય. ચિંતન એટલે આપણે તો બુદ્ધિમાં જે વિચારોનો પ્રવાહ ચાલ્યો આવતો હોય એને આપણે ચિંતન કહીએ, પણ વેદાંત એનું નામ નથી. વેદાંત વિચાર કોને કહેવાય? જ્યાં સત્યનો વિચાર થતો હોય, એના પહેલાં પ્રશ્નો ઉઠતા હોય મનમાં કે તે એટલે શું? તતનું ગુજરાતી તે થાય, પણ તે એટલે શું? હું કોણ છું? જીવ, મારો જન્મ શેના માટે થયો? બધાનો જન્મ શેના માટે થાય છે? જે જન્મ્યા પછી જન્મનું કોઈ ધ્યેય હોય છે કે માત્ર જન્મવા માટે જન્મતા હોય છે?
આ જગતનું સત્ય શું છે, જગતનું સ્વરૂપ શું છે, જગત કોણે બનાવ્યું, કેવી રીતે બન્યું, ક્યારે બન્યું, ઈશ્વર કેવો છે, ઈશ્વરના જગતને શું સંબંધ છે, ઈશ્વરના મને શું સંબંધ છે, આમ અન્વેષણ કહેવાય આને. આ પ્રકારે પ્રશ્નો જન્મે અને વેદાંત શાસ્ત્ર એનો ઉત્તર આપે આપણને, અને આપણે એક ધારું એમાં આપણા ચિત્તને જોડતા જઈએ, ધીરે ધીરે બધું સમજતા જઈએ, અને વેદાંત વિચાર કહેવાય. વેદાંત વિચારેણ જાયતે તત્વજ્ઞાનમ. વેદાંતના વિચારથી પછી તત્વજ્ઞાન જન્મે. એટલે માત્ર જ્ઞાન જન્મે એટલે શું, હું કોણ છું મને સમજાય. પ્રશ્ન રહ્યો કે ભાઈ તત્વમસી જે વિચાર કરવાનો છે, અન્વેષણ કરવાનો છે, કયા આધારે? મહાવાક્યના આધારે. મહાવાક્ય તો 4 છે, પણ અહીંયા જે મહાવાક્ય કહું તત્વમસી એનો વિચાર કરીએ આપણે તો તત્નો અર્થ થાય તે તું છે. ઓહો, કેટલું જતું રહ્યું અંદરથી, કેટલું મિસ કર્યું તમે લોકોએ. હરિઓમ. ક્યારે બંધ થઈ ગયું હતું? 30 સેકન્ડ ખાલી. ઓકે, 30 સેકન્ડ ઓન્લી. સારું સારું. એટલે તત્વમસી મહાવાક્ય એમાં તત એટલે તે તું છે. હવે તે એટલે તો તે એટલે તે, જેને અંગ્રેજીમાં આપણે હી શી ઇટ એવું કહીએ છીએ, જે હું નથી તે XYZ, અને તું પણ નથી. આપણા બંને કરતા, પહેલો પુરુષ બીજો પુરુષ કરતા જે અન્ય છે તે પરોક્ષ જે છે તેનો અર્થ થાય પરોક્ષ. પરોક્ષ જે છે એને હું તરીકે કઈ રીતે જાણી શકાય? એ શક્ય જ નથી. જે પરોક્ષ હોય પરોક્ષ જ હોય. એટલે શાસ્ત્ર પ્રમાણ છે, પરોક્ષ શાસ્ત્ર પ્રમાણ છે ને એના શબ્દોથી જે જ્ઞાન થાય, જેમ કે સ્વર્ગ વગેરેનું, તો સ્વર્ગ માટે પણ તે શબ્દ હોય, પણ એ સ્વર્ગનું જ્ઞાન જ્યારે થાય ત્યારે એ જ્ઞાન તો પરોક્ષ જ રહે. જગતનો કોઈ પણ વિષય હોય જેને આપણે જાણતા ન હોઈએ તો જાણી લઈએ ત્યારે પણ વિષય તો પરોક્ષ જ રહે. અપરોક્ષ જ્ઞાન કેવી રીતે થાય? એટલે એ હું કેવી રીતે હોઉં, પરોક્ષ જ્ઞાન કેવી રીતે થાય, એટલે એ મારું સત્ય કેમ હોય, કેવી રીતે હોઈ શકે? જે તે હોય તો તે જ રહે. કેમ સમજવું આ મહાવાક્યને? આપણી ભાષામાં આપણે કહી શકીએ કે તત એટલે તે એ ખરેખર તે છે નહીં. હું જેને એવી રીતે સમજું છું, મારી એવી માન્યતા છે કે એ તે છે. તે છે એટલે શું? મારામાં નથી, તારામાં નથી, આજુબાજુના કોઈ પ્રાણી પદાર્થમાં ક્યાંય નથી. મંદિરો બનાવે આપણે એટલા માટે, મંદિરમાં સ્થાપના કરી કે ભાઈ ચલો એમાં છે, એક આલંબન મળે. પણ આપણી સમજ કે ભાઈ ખરેખર ત્યાં ભગવાન છે, મને દર્શન દે અને અનુભવ થાય, અને હોય તો બધાને થવો જોઈએ, એકને નહીં બધાને થવો જોઈએ. એટલે આપણે નક્કી કરી નાખ્યું ઈશ્વર છે ખરો, શ્રદ્ધા છે આપણને ઈશ્વરમાં, પણ પછી મારામાં મને ઈશ્વર દેખાતો નથી, મારી આજુબાજુ જે લોકો છે એમાં ઈશ્વર દેખાતો નથી. એટલે પછી આપણે એને ઉપરવાળો કહીએ, એને કે પરોક્ષ તે. અને ઉપનિષદને ખબર છે કે તે નામની કોઈ વસ્તુ જ નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે છે તે બ્રહ્મ જ છે. એટલે એવું નક્કી કરનાર કે આ તે છે એ પોતાને જાણતો નથી. એનો અર્થ એવો થયો, ઈશ્વરને તો જાણતો નથી, પોતાને પણ નથી જાણતો.
એટલે આપણી વાત થઈ, આ બધા જીવોની વાત થઈ. આપણે પોતાને જીવ સમજીએ છીએ અને બસ એ જ સત્ય છે. એવી સમજ આપણી અનાદિકાળથી છે આપણી બુદ્ધિમાં, અને જીવન જીવાય છે. એક પછી એક જન્મ આપણે લીધા કરીએ છીએ, કર્મ કર્યા કરીએ છીએ. નવા કર્મ, નવા ફળ, નવું શરીર, નવા સ્વજનો, નવા સંબંધીઓ. મનુષ્યનો જન્મ મળે તો આ પ્રકારે આપણે વારાફરતી નવા નવા શરીરો લીધા કરીએ છીએ. આપણી યાત્રા ચાલે છે. પણ એકેય જન્મમાં આવો વિચાર થતો નથી, આપણને પ્રશ્ન થતો નથી. પ્રશ્ન થાય તો કામ થઈ જાય કે આ શું ચાલી રહ્યું છે બધું. એટલે માણસ જે કંઈ કરે છે એના પાયામાં એક જ ખ્યાલ છે કે હું જીવ છું. આ ખ્યાલને કોઈ ચેલેન્જ નથી આપતું કે ભાઈ આ સત્ય છે કે નહીં. મારો ખ્યાલ છે મારા વિશેનો એ સત્ય છે કે નહીં એ હું જરા ચકાસી જોઉં, એવું કોઈને થતું નથી. એટલે ભલે મોટા મોટા કર્મો કરે, કેટલું બધું પુણ્ય કરે, સત્કર્મો કરે, પણ અંદર ખ્યાલ કયો હતો કે હું તો જીવ છું. એટલે આખી જિંદગી મેં તો એવું જીવન જીવ્યો કે મેં આટલા કર્મો કર્યા, સત્કર્મો કર્યા, પુણ્ય કમાયો, આમ થયું, તેમ કર્યું, બહુ શાંતિ થઈ. એટલે બધી જીવ યાત્રા છે. અહીંયા તો પહેલે પાર જવાની વાત છે કે આ બધા આવરણને, ભેદને, બંધનને છેદીને જે ઉપર ઉઠવા તૈયાર છે. બહુ મોટી ચેલેન્જ. પણ એના માટે તો બુદ્ધિ આપી છે ભગવાને. બુદ્ધિનો ઉપયોગ અહીંયા જ કરવાનો છે. એટલે જેવો જિજ્ઞાસુ છે ગુરુ પાસે જાય છે અને તત્વમસી મહાવાક્યનું શ્રવણ કરે છે. હવે આ ઉપનિષદ વાંચી લેવાથી આવું ના સમજાય કે વાંચનારા તો કેટલાય થઈ ગયા, પ્રોફેસરો હજી એ છે, ભણાવનારાય થઈ ગયા, પણ એ બધાને કંઈ જ્ઞાન થતું નથી. કેમ કે એને એવી કોઈ જિજ્ઞાસા જ નથી. એટલે એક વિષયને જેમ આપણે ભણાવીએ એમ ઉપનિષદ પણ ભણાવનારા હોય, સ્કોલર્સ હોય, મોટા મોટા વિદ્વાનો હોય, અથવા ઇન્ટેલિજન્ટ વ્યક્તિ પોતાની જાતે વાંચવાનો પ્રયાસ કરતી હોય કે મારી જાતે વાંચી લઈશ. વાંચતા હોય છે, બહુ રસ હોય છે બધો. આવું છે. પણ એટલે ગુરુ ઉપસદન કરવું, ગુરુ મુખેથી શ્રવણ. કારણ કે ગુરુ જ આપણને સમજાવે કે આ પરોક્ષ જે છે એ તારી સમજ માટે પરોક્ષ છે. ખરેખર જેને તું પરોક્ષ સમજે છે, પરોક્ષ છે નહીં પણ એ અપરોક્ષ છે. અપરોક્ષ એટલે તારું જ સ્વરૂપ છે. તત તમ અસી. તું જેને પરોક્ષ કહે છે એ તું છે. એટલે એનું અપરોક્ષ જ્ઞાન શક્ય છે. સ્વર્ગ વગેરે અજ્ઞાન હોય ત્યારે પરોક્ષ જેનું જ્ઞાન થાય ત્યારે પરોક્ષ હોય છે, કારણ કે એ ક્યારેય આપણું સ્વરૂપ નથી. પણ આ જેની વાત છે પરમાત્માની, જે તત્વની વાત છે, એ તત્વ કે ઈશ્વર પરમાત્મા એ ક્યારેય જીવથી ભિન્ન નથી, અથવા તો જીવના રૂપમાં એ જ છે. આપણે એને જીવ માની બેઠેલા છીએ અને છોડતા નથી. હા બધામાં ભગવાન છે માનીએ છીએ બધામાં, એટલે તો અમે દયા કરી, અમે આમ કરી, તે આવું બધું ચાલે. પણ બધામાં જીવ, બધામાં ભગવાન છે એટલે તારામાં ભગવાન છે, તારે ઓળખવાનો છે. મારામાં ભગવાન છે એટલે તું નથી. સ્વામી દયાનંદજી મહારાજ ઇડિયટ કે, ઇડિયટ તું નથી. ઇડિયટ જ છીએ ખરેખર. આપણને ખરાબ લાગે આવું કંઈ કહેતો, પણ જેમ જેમ ઊંડા ઉતરીશું સમજાશે કે આપણે ખરેખર મૂર્ખ છીએ. કેમ? મારી બુદ્ધિ જ મારા વિશે આવું બધું વિચારે છે અને કોઈ દિવસ એણે મને સત્ય જણાવવા જ નથી દીધું. આપણી જ બુદ્ધિએ આપણને આપણું સત્ય જણાવવા નથી દીધું. વિચાર કરો. એટલે સૌથી મોટો પહેલો શત્રુ કોણ હોય? આપણી બુદ્ધિ. એ બુદ્ધિને કોણ ચેલેન્જ આપે? બીજા કોઈની તો હિંમત છે નહીં, આપણે ના આપીએ. એટલે એ અહંકાર ને અજ્ઞાન બધા જમાવટ કરીને બેઠેલા હોય અને એનું સામ્રાજ્ય ચાલતું હોય. અને આ જગતની વાસ્તવિકતા છે, જગતનું આ સ્વરૂપ છે. આ પ્રકારે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. ભગવાન કહે છે કોઈક જ એવો નીકળે, કોઈક જ વિરલો કે જે ખરેખર મને આત્મરૂપે જાણી શકે છે. સિદ્ધાંતિએ આમાં સરસ સમજાવેલું છે કે ભાઈ
જેવી રીતે 10મો છોકરો એ પોતાને ઓળખતો નથી અને 10માને શોધ્યા કરે છે, અને જ્યારે એને એવું કહેવામાં આવ્યું કે તું 10મો છે, તો એને પરોક્ષ જ્ઞાન થયું કે અપરોક્ષ? અપરોક્ષ, કારણ કે પોતાનું જ સ્વરૂપ છે. એમ તત તે બ્રહ્મ, પરમાત્મા તું જ છે. આવું શક્ય છે? આપણે ઓળખતા નથી પોતાના સ્વરૂપને, પારમાર્થિક સ્વરૂપને આપણે નથી ઓળખતા. માનીએ છીએ એવું કે મને બધી ખબર છે, મને મારું જ્ઞાન છે, હું તો જાણું જ છું ને, મને એવા ખ્યાલ સાથે જ જીવીએ છીએ. એટલે શરૂઆત ક્યાંથી થાય આધ્યાત્મિક ઉન્નતિની? કે હું પહેલાં સમજું કે અજ્ઞાન છે જીવનમાં, સર્વત્ર છે ને મારી બુદ્ધિમાં પણ છે. એટલે અજ્ઞાન પોતાના સ્વરૂપ વિશે જ છે, અને માટે મારે મારા સ્વરૂપને જાણવું જ જોઈએ. તો પછી આ પ્રકારનું અન્વેષણ જીવનમાં શરૂ થાય. વેદાંતની પ્રવૃત્તિ અહીંયા જ છે, આ વસ્તુ સમજાવવા માટે. અને આ તમે જેમ જેમ મહાવાક્ય વિશે વિચાર કરો એને વેદાંત વિચાર કહેવાય. અને જેમ જેમ આપણે ઉપનિષદનું અધ્યયન કરતા જઈએ અને આ બધું આપણને સમજાય કે જીવનમાં ખરેખર શું ચાલી રહ્યું છે, જીવનમાં એટલે બહાર નહીં, આપણી અંદર શું ચાલી રહ્યું છે, દરેકના મનમાં શું ચાલી રહ્યું છે, સાર રૂપે શું ચાલી રહ્યું છે, પાયામાં સમાન રૂપે કઈ વસ્તુ ચાલી રહી છે. બધાની ઈચ્છા જુદી જુદી હોય, મહત્વાકાંક્ષા જુદી જુદી હોય, ધ્યેય જુદા જુદા હોય, પણ છતાંય બધાના મનમાં એવી કઈ વસ્તુ ચાલી રહી છે જેના જીવનને સતત ધક્કો માર્યા કરે છે, જેમાંથી બધી પ્રવૃત્તિઓ જન્મ્યા કરે છે? એવી કઈ વસ્તુ છે? દરેક જીવ પોતે છે એના કરતાં જુદો બનવા ઈચ્છે છે. મારે કંઈક થવું છે, કાં તો મારે કંઈક મેળવવું છે, અને મેળવવા દ્વારા મારે મારા વિશેનો ખ્યાલ બદલવો છે, મારામાં કંઈક પરિવર્તન લાવવું છે, કશુંક મેળવીને અથવા મારી અંદર કંઈક ફેરફાર કરીને, જાડા હોય તો પાતળા થઈને, પાતળા હોય તો જાડા થઈને, બીમાર હોય તો સાજા થઈને, ગરીબ હોય તો ધનવાન થઈને, અભણ હોય તો ભણેલા થઈને, એમ હું આ બની જાઉં. કેમ તો કે અત્યારે હું જે છું, મારી જે સ્થિતિ છે એ મને સ્વીકાર્ય નથી. એટલે આપણે આપણી ઉણપને સ્વીકારી શકતા નથી. હવે ચલો આપણી ગરીબાઈને ના સ્વીકારી શકીએ, આપણા ભણતરના અભાવને ના સ્વીકારી શકીએ, આપણા અયોગ્ય સ્વાસ્થ્યને આપણે ના સ્વીકારી શકીએ. એ સ્વાભાવિક છે કે આ બધું ના સ્વીકારી શકીએ, અને એમાં પરિવર્તન લાવવાનો ફેરફાર થાય એમાં કંઈ ખોટું એ નથી. તમે માંદા હો અને સાજા થવા માટે દવા બવા લો કે જે કંઈ ઉપાયો હોય અજમાવો. ગરીબ હોય તો પૈસાદાર થવા માટે મનુષ્ય ભલે પુરુષાર્થ કરે, અગવડતા હોય તો એ દૂર કરીને સગવડતા લાવવાનો ભલે પ્રયાસ કરે, એમાં કંઈ જ ખોટું નથી. પણ આપણી અંદર શું થઈ રહ્યું છે કે આના અભાવવાળી હું કે અભાવવાળો હું. તારો ઘણા માણસોને બિચારાને ભણવાની સગવડતા ના મળી હોય, અથવા પોતે જ એવા હોય ભણવામાં રસ ના હોય, ભણ્યા જ ના હોય. કેટલા બધા લોકો એવા હોય છે. એટલે આખી જિંદગી એના મનમાં એવો ખ્યાલ હોય કે હું ભણી નથી. ગરીબ જન્મ્યા હોઈએ તો હું ગરીબ, અમે આવા, અમે તેવા. દેખાવ સારો ના હોય એટલે હું બેડોળ, કુરૂપ. આ બધી ખામી, આ બધાની શરીરની સુંદરતા, શરીરની કુરૂપતા શરીરનો ધર્મ છે. બધી બહારની વસ્તુઓ છે, પણ આપણે એને આપણી સાથે જોડી દીધી છે કે આવો હું કે આવી હું. હવે શરીર હું છું એ ખ્યાલથી જ આપણે પોતાની જાતને અલ્પમાની અનુભવીએ છીએ, કારણ કે શરીર અલ્પ છે.
શરીર નાશવંત છે, શરીરની મર્યાદા છે, દેશ કાળ વસ્તુ બધા દ્રષ્ટિબિંદુથી શરીર પરિચ્છિન્ન છે, અલ્પ છે. એક શરીરમાં શક્તિઓ કેટલી હોય? માનસિક શક્તિ, લાગણીઓની શક્તિ, બૌદ્ધિક શક્તિ, વિચાર શક્તિ, કાર્ય શક્તિ દરેકની જુદી જુદી હોય. એટલે જેવું શરીર એની મર્યાદા એ પ્રમાણે હોય. પણ આપણે બધી શક્તિને આપણી શક્તિ સમજીએ છીએ. એ બધી શક્તિ અલ્પ હોય તો હું અલ્પ છું એ થઈ ગયું. એટલે મારી બુદ્ધિમાં જે મારા વિશેની સમજ છે એ ઉણપવાળી હું, અલ્પતાવાળી હું, અધૂરી કે અધૂરો હું. આ જે સમજ છે મારી એ સતત મારી સાથે છે. સતત કોઈ પણ દેહ ધારણ કેમ ના કરું, આ સમજ તો છે જ. સમજ ઓફકોર્સ દેહાત્મ બુદ્ધિમાંથી જ જન્મે છે, પણ આવું છે, ઉણપ છે આપણી અંદર. આપણે ઉણપવાળા પોતાને અનુભવીએ છીએ, અલ્પ અધૂરા ઉણપવાળા અનુભવીએ છીએ. કોઈ પોતાની ઉણપને સ્વીકારી ના શકે જગતમાં, કોઈ પણ નહીં. પશુ પક્ષીઓને ઉણપ હોય પણ એને ઉણપ સાલતી નથી. એમનું એ પ્રકારનું વ્યક્તિત્વ નથી, એટલે એ લોકો સુખી છે. ભેંસને એમ ના થાય કે ભાઈ અરે અરે મને કેવી બનાવી ભગવાને, મને કેવો રંગ આપ્યો, કેવું મારું વજન વધારે છે, લોકો મને ડોબું કહે છે, હું કેટલું બધું દૂધ આપું છું, છતાંય મને કોઈ પૂછતું નથી. અને આ ગાયને માતા કહે, એને પૂજા કરે. આમ એને અપમાન ના લાગે કે હું એટલું જ કરું છતાંય મારી કોઈ કિંમત નથી. એને આવું બધું ના થાય. એટલે આવો ઉપદેશ પણ એના માટે નથી, કારણ કે એને એવું કશું ચાલતું નથી, એને એવા કોઈ પ્રશ્ન નથી, સમસ્યા નથી. બધી સમસ્યા મનુષ્યને છે. એટલે એ બધું ચાલે છે. સમસ્યા કેમ છે તો કે ચાલે છે, બધું ઉણપ ચાલે છે. અને દરેક જન્મમાં આપણે સમસ્યાનો ઉકેલ શોધ્યા જ કરીએ છીએ. મળતો નથી જુદી વાત છે, ઉપરથી બીજું કંઈક મળે છે, બંધન મળે છે. પણ આવું બધું જાણે કોણ? ક્યારે જાણવા મળે? શાસ્ત્ર પાસે આવીએ, યોગ્ય રીતે ગુરુ ઉપસદન હોય, ગુરુ પાસે જવાનું હોય, અધ્યયન હોય, ધીરજ હોય, અને કેટલું જાણવાનું છે, કેટલું જાણવાનું છે. વિવેક ચૂડામણીમાં આપણે જોયું, આહા હા, કેટલા અજ્ઞાનના સ્તરને શંકરાચાર્યજી કેવી સરસ રીતે બધું આપણને સમજાવે. આટલા બધા શ્લોકોમાં, બધા ગ્રંથમાં આવું મહિમા હોય છે. તમે એક નિયમ રાખીને વ્યવસ્થિત એક ધાર્યું અધ્યયન કરો તો કંઈક તમને શીખવા મળે. આ તો ઘડીકમાં માણસ આને પકડે, ઘડીકમાં પહેલાને પકડે, ઘડીકમાં ઉપાસનાના ક્ષેત્રમાં જાય, ઘણીવાર આમાં જાય, ઘડીકમાં પહેલામાં જાય, કારણ કે એને બિચારાને કંઈ ખબર જ નથી શું કરવું એ. અને સંતોષ લે કે ભાઈ અમે તો આવું કરીએ જ છીએ, અમે સત્સંગમાં જઈએ છીએ, અને અમે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરીએ છીએ, અને અમે ફલાણું કરીએ છીએ. એટલે ખબર જ નથી કે કયો સત્સંગ મને ક્યાં લઈ જાય, એવી ખબર નથી. અથવા તો મારે શેની જરૂર છે એવી ખબર નથી. એટલે અજ્ઞાન આમનામ દૂર ના થાય. આટલી બધી ક્લેરિટી સાથે કેટલું સરસ રીતે આ રામગીતામાં ભગવાન સમજાવી રહ્યા છે કે જીવનમાં અજ્ઞાન કેવી રીતે પથરાયેલું છે. મૂળિયા કેટલા ઊંડા છે એના, અને એ જ આપણું સંચાલન કરે છે. એટલે અજ્ઞાનને ક્યારે ઓળખીશું? પેલા અજ્ઞાનને તો ઓળખીએ, પછી આપણને મનુષ્યના જીવનની કિંમત થાય, પછી શું કરવું, કયા પુરુષાર્થ એની કિંમત થાય, અને બીજી બધી સમસ્યાઓ ગૌણ બને, અને આપણે યોગ્ય ઉપયોગ કરીએ ત્યારે થાય આ કામ. એટલે ઉણપને કારણે મારે મારામાં પરિવર્તન લાવવાની જરૂર છે જ, એવો દરેકનો ખ્યાલ હોય. અને દરેક બિચારો મનુષ્ય જજુમે પરિવર્તન લાવવા માટે, પણ તોય ઉણપનો જ અનુભવ થાય છે. શું કરવું? ગમે તેટલા પૈસાદાર માણસ થાય તો એને ઉણપનો જ અનુભવ થાય. ગમે તેટલી સલામતી હોય એના જીવનમાં, ગમે તેટલા સુખ સગવડના સાધનો હોય, ગમે તેટલો મોટો પરિવાર હોય, તો ઉણપનો અનુભવ તો જતો જ નથી. તો કરવું શું? કરવું શું?
ઉણપ સહન થતી નથી અને ઉણપ જતી નથી. ગમે તેટલું કરવા છતાંય ઉણપ દૂર થતી નથી. એટલે વેદાંત શાસ્ત્ર આપણને ઓળખ આપે છે કે જો આ જે સમસ્યા છે એ ખરેખર તમારી પૂર્ણ બનવાની ઈચ્છા છે. આ ઉણપ ચાલે છે કેમ સહન નથી થતી? કારણ કે તમને પૂર્ણતા પ્રિય છે. એટલે તમારે પૂર્ણ બનવું છે એટલે તમે નવું નવું કર્યા જ કરો છો કોઈ પણ ક્ષેત્રમાં કે હું આ બની જાઉં, તે બની જાઉં. આમ પૂર્ણ કેમ બનવું એના માટે કર્મ કરે છે માણસ, પુરુષાર્થ કર્યા કરે છે. એને ખબર નથી કે હું પૂર્ણ બનવા માટે કરું છું. એને તો એવું દેખાય છે કે હું મારી ઉણપ દૂર કરવા માટે કરું છું. એ જે કંઈ ઉણપ હોય, એના જે સંસ્કાર હોય, જે સમજ હોય, એનો આધાર લઈને બિચારો જીવન જીવે છે. આ બધું જીવનનું પાયાનું જ્ઞાન છે અને બહુ જ મહત્ત્વનું છે. તો પછી આપણે એમાં પરિવર્તન લાવી શકીએ કે ભાઈ આ મારી વાત છે, બીજા બધાનું તો જે હોય તે, પણ એમાં મારો સમાવેશ થઈ જ જાય છે. એટલે મને ઉણપ ચાલે છે તો મારે પૂર્ણ બનવું જ છે ખરેખર, કે જેથી હંમેશ માટે શાંતિ થઈ જાય, કશું કરવું જ ના પડે. તો પૂર્ણ કઈ રીતે થવાય? એટલે ઉપનિષદ કહે છે પૂર્ણ થવાય નહીં, પૂર્ણ બનાય નહીં, પૂર્ણ કોઈ બની શકે નહીં. પૂર્ણ એને કહેવાય જ નહીં કે જેમાં કંઈક પરિવર્તન લાવવાનું હોય. પરિવર્તન લાવીને કશું પૂર્ણ થાય એવું ના બને. હા, તમે નક્કી કર્યું હોય કે ભાઈ મારા ખાતામાં 1 લાખ રૂપિયા જમા થઈ જાય, 1 લાખ કે 1 કરોડ જે કંઈક હોય, એટલે તમે રાહ જોઈને બેઠા હો, આટલા આવી જાય એટલે આટલું આવી જાય, બેલેન્સ આટલું, એમ 1 લાખ થઈ ગયા, ચલો પૂર્ણ થઈ ગયો. એ પરિવર્તન લાવીને પૂર્ણપણે પૂર્ણતા ના કહેવાય. પૂર્ણતા એટલે ખરા અર્થમાં જ્યાં જેનાથી ભિન્ન કશું છે જ નહીં, એનું નામ પૂર્ણતા. જેમાં ક્યારેય કોઈ પરિવર્તન લાવી જ ના શકાય, જેમાં કોઈ ખંડ હોય જ નહીં, જેમાં દ્વૈત હોય જ નહીં. એને અખંડ કહો, અદ્વૈત કહો, પૂર્ણ કહો, એટલે જે હોય જ એનો અર્થ તો પૂર્ણતા. એનું જ નામ કહેવાય, એને જ કહેવાય, એનો જ સ્વભાવ પૂર્ણતા હોય, જે નિત્ય હોય. નિત્ય હોય અને જે હોય જ નિત્ય હોય. ભવિષ્યમાં પૂર્ણતા એવું ના હોય, અત્યારે કશું ખૂટતું ના હોય, એને જ પૂર્ણ કહેવાય. અને ઉપનિષદ ઓળખ આપે છે પૂર્ણોહમ. પૂર્ણ તો એક જ તત્વ છે, એ છે આત્મા. એક અદ્વિતીય પૂર્ણ અખંડ સ્વરૂપ તો આત્માનું છે. એટલે કે તું જ છે, તારું જ સત્ય છે. હવે આપણી દ્રષ્ટિ જરાક ખુલે આવું સાંભળીને, તો પછી અપૂર્ણતાનો અનુભવ કેમ છે, અલ્પતાનો અનુભવ કેમ છે, જીવત્વનો અનુભવ કેમ છે, હું પૂર્ણ બ્રહ્મ હોઉં, પૂર્ણ પરમાત્મા હોઉં, એ જ મારું સત્ય હોય, તો મને આ બધું કેમ ચાલે છે? જીવત્વનો અનુભવ કેમ થાય છે? અને આપણને અજ્ઞાનનો પરિચય થાય કે ભાઈ આપણે આપણી જાતને શેનાથી માપીએ છીએ, શેનાથી ઓળખીએ છીએ? આપણા આત્મ સ્વરૂપને આપણે શેનાથી ઓળખીએ છીએ? તો કે દેહથી. દેહની સાથે માપેલું છે કે હું દેહ છું, પછી હું આવો છું, હું આવી છું. પછી બધું ધીરે ધીરે સમજાય કે ભાઈ આપણા જીવનમાં આવો અધ્યારોપ થયેલો છે આત્મા વિશે. બધાએ કરે છે એટલે બધાએ ડાયા, બધાએ સ્વસ્થ થાય એવું લાગે છે, પણ ખરેખર સર્વત્ર અજ્ઞાન છે. તો હવે શું કામ કરવાનું રહ્યું જીવનમાં? પૂર્ણતા તો છે જ, પ્રાપ્ત જ છે, અને એની મારે પ્રાપ્તિ કરવાની છે. પૂર્ણતા એટલે પ્રાપ્ત, અને પ્રાપ્તની પ્રાપ્તિ, કેમ કે મારા માટે તો અપ્રાપ્ત જેવું જ છે. એ પ્રાપ્તની પ્રાપ્તિ કેવી રીતે થાય? તત્વમસી મહાવાક્યના વિચારથી, વેદાંત વાક્યના વિચારથી. એટલે હવે પછીનો શ્લોક આપણે શીખવાડે છે કે આ તત્વમસી મહાવાક્યને કેવી રીતે સમજી શકાય. તત્વમસી એ આખું વાક્ય છે. તત એટલે તે, તું એટલે જીવ,
હે જીવ તું તે છે. 3 પદ થયા. તત્ ત્વમ અસી. એટલે વાક્ય આખું તત્વમસી એક, પણ એના પદ કેટલા? તો કે 3. વાક્ય ક્યારે સમજાય? તો કે તમે પદને, પદાર્થને, એની વચ્ચેના સંબંધને એ બધાને જ્યારે વ્યવસ્થિત રીતે સમજો તો પછી એ વાક્યનો અર્થ આપણને સમજાય. એટલે શું કરવું એનું માર્ગદર્શન આપે છે 25મા શ્લોકમાં. આદૌ પદાર્થાવગતિઃ કારણમ વાક્યાર્થ વિજ્ઞાન વિધો વિધાનતઃ તત્વં પદાર્થો પરમાત્મજીવકો અસીતિ ચૈક્યાત્મના તનયોર્ભવેત. અસીતિ ચૈકાત્મ્યમ અથ અનયોર્ભવેત. આદૌ પદાર્થ અવગતિઃ કારણમ વાક્યાર્થ વિજ્ઞાન વિધો વિધાનતઃ તત ત્વમ પદાર્થો પરમાત્મ જીવકો અસી ઇતિ ચ એકાત્મ્ય અથ અનયોઃ ભવેત. કે પ્રસિદ્ધ છે કે વાક્યના અર્થના વિજ્ઞાનની ઉત્પત્તિ માટે, એટલે કે વાક્યને સરખી રીતે જાણવા માટે, વાક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ શું કરવું જોઈએ? આદૌ પદાર્થ અવગતિઃ કારણમ. પદાર્થ અવગતિઃ કોના પદ? તો કે જે વાક્ય છે તેના. અહીંયા કયા વાક્યની ચર્ચા ચાલે છે? મહાવાક્ય. કયું મહાવાક્ય? તત્વમસી. તો એના પદ કેટલા થયા? તત્પદ, ત્વમપદ અને અસીપદ. તો આદૌ પદાર્થ અવગતિઃ પદના અર્થનું જ્ઞાન એ વાક્ય અર્થ વિજ્ઞાન વિધો. વાક્યાર્થ વિજ્ઞાન વિધો વાક્યના અર્થને જાણવા માટે, વાક્યાર્થના જ્ઞાનની ઉત્પત્તિ માટે. ઉત્પત્તિ એટલે વિધો, વિધિ. ઉત્પત્તિ માટે. શેની ઉત્પત્તિ? જ્ઞાનની. શેના જ્ઞાનની? વાક્યના. સમસ્ત વાક્યના જ્ઞાનની ઉત્પત્તિ માટે વિધાનતઃ. વિધાનતઃ એટલે યથાર્થ રીતે, આડેધડ નહીં પણ યથાર્થ રીતે. આપણે આપણી રીતે અર્થ કરીને જાણીએ એવી રીતે નહીં. વાંચવાથી તો આ સમજાય જ નહીં. એટલે આપણને ઉપનિષદ સમજાવે છે. ઉપનિષદની પ્રક્રિયાઓ, ઉપનિષદનો ઉપદેશ, આ બધું એના માટે છે. એટલે ઉપનિષદના સંવાદો મોટે ભાગે ગુરુ શિષ્યના સંવાદોના રૂપમાં હોય તો આપણે એ દ્વારા બહુ સરળતાથી ગ્રહણ કરી શકીએ. આપણે એની સાથે આઈડેન્ટિફાય થઈએ, ઉપનિષદના શિષ્ય સાથે, અને ગુરુના ઉપદેશને આપણે આપણા ગુરુ જે કંઈ શીખવતા હોય એના માધ્યમથી આપણે એ બધું ગ્રહણ કરીએ. એને કહે વિધિતઃ, વિધાનતઃ, એટલે યથાર્થ રીતે. તો સારી રીતે પદાર્થના પદના અર્થને, પદાર્થનો અર્થનું જ્ઞાન એ સમગ્ર વાક્યના જ્ઞાનની ઉત્પત્તિ માટે, સમગ્ર વાક્યના અર્થને સમજવા માટે, જ્ઞાનની ઉત્પત્તિ માટે પરમ આવશ્યક છે. તત ત્વમ પદ અર્થૌ. તમ અને તત અને ત્વમ આ મહાવાક્ય છે એટલે એની વાત કરે છે. તત્વમ પદાર્થો, તત્પદ અને ત્વમ આ બે જે પદાર્થ છે, દ્વિવચન. તત ત્વમ પદાર્થો પરમાત્મ જીવકો. એમાં તત છે એટલે પરમાત્મા અને ત્વમ એટલે જીવ. પરમાત્મા અને જીવાત્મા. અસી ઇતિ ઐક્યાત્મ્યમ. તત્ પદાર્થ એટલે પરમાત્મા અને ત્વમ પદાર્થ એટલે જીવ, અને અસી એટલે શું? તો કે એ બંનેનું ઐક્ય. તે અને તું
આ બંનેનું ઐક્ય, ઐકાત્મ્યમ, જીવ અને પરમાત્માનું ઐકાત્મ્યમ, ઐક્ય. એટલે કે તું, હે જીવ, તું પરમાત્મા છે, તું જીવ નથી પણ તું બ્રહ્મ છે. આ પ્રકારનું ઐક્ય. આ જાણીએ પછી તે અને તું પદના અર્થ અનુક્રમે પરમાત્મા અને જીવાત્મા છે, અને પછી અસી પદ છે એમ બંનેનું ઐક્ય સિદ્ધ થાય છે. એ કેવી રીતે અસી પદ સિદ્ધ થાય? જીવને જીવ રીતે જાણીએ, પરમાત્માને પરમાત્મા રીતે જાણીએ. તત્પદ એટલે પરમાત્મા, તમ પદ એટલે જીવ. તો જાણી લીધા બંને પદને. એમાં અસી કેવી રીતે જાણવા મળ્યું? ઐક્ય એક જ છે બંને, એવું ઐક્ય ક્યાં જાણવા મળ્યું? હું છું, મને ખબર છે હું કોણ છું. લોકોને ખબર ના હોય, મને મારો અનુભવ હોય કે હું કોણ છું, મારી મર્યાદાઓ શું છે, મારો અનુભવ શું છે. દરેક જીવને પોતાનો અનુભવ ખબર છે. એટલે સતત ઉણપનો અનુભવ, પરવશતાનો અનુભવ, પોતાની મર્યાદાનું ભાન, અને ઓફકોર્સ એને ખબર છે કે હું તો મરતે છું. અને પરમાત્મા તદ્દન વિરુદ્ધ છે. હું કેવી રીતે પરમાત્મા હોઉં? મારી પરમાત્મા વચ્ચે ઐક્ય કેવી રીતે હોય? અને હું જાણવાથી કઈ ઐક્ય સિદ્ધ ના થઈ જાય. અસી કહેવાથી શું? અસી કહી દીધું કે છ, તું બ્રહ્મ છે, એટલે કોઈને સમજ ના પડે, કોઈને. એટલે શ્રુતિ આપણને શું શીખવાડે? તમ પદનું શોધન કરતા શીખવાડે, તદ પદનું શોધન કરતા શીખવાડે. શોધન એટલે શું? મૂળમાં જવું, મૂળમાં જવું. આ વેદાંત વિચાર, મૂળમાં જવું. જેને હું જીવ કહું છું, એક જીવનું રહસ્ય શું, જીવનું સત્ય શું છે, શેનો બનેલો છે, ક્યાંથી આવેલો છે, કોની સાથે જોડાયેલો છે. કસ્માત જાય તે ઇમાહા પ્રજા. શ્વેતરના બ્રહ્મર્ષિઓ બધા ભેગા થઈ અને ચિંતન કરે કે આ જગત શું છે, બધા જીવજંતુઓ ક્યાંથી જન્મે છે, મનુષ્ય ક્યાંથી જન્મે છે. ચાલો જન્મ્યા તો ખરા, પણ જન્મથી મૃત્યુ સુધી પણ એવું લાગે છે કે કોઈક એનું સંચાલન કરી રહ્યું છે. અવશ્યપણે બધાને પોતાના કર્મના ફળ મળે જ છે. તો આ બધું કોણ કરે છે? કેવી રીતે થઈ રહ્યું છે? કોણ ધારણ કરે છે બધા જીવોને? અને પછી બધા જાય છે ક્યાં મૃત્યુ પછી? આવા પ્રકારનું ચિંતન. એટલે મૂળમાં જવું, મૂળના મૂળમાં જવું. પહેલાના જમાનામાં ઋષિકેશમાં જાઓ ને એટલે મહાત્માઓની સ્ટાઇલ જુદી હોય. આવી રીતે કોઈ આપણને શીખવાડે કે બધું થતું હશે, પણ એ તો ઋષિકેશમાં રહેનારા જે ગણ્યા ગાંઠ્યા લોકો હોય જાય, બાકી તો બધા મસ્ત હોય પોતાના પેલામાં, ફરવા જાય મોટે ભાગે લોકો. તો કઈ વાંધો નહીં, ફરવા ગયા અમે એકવાર અને જઈ ચડ્યા, કોઈક લઈ ગયું આપણને કે બહુ મોટા મહાત્મા છે અહીંના, હરિહરાનંદજી મહારાજ કરીને હતા, બહુ જૂના, હવે તો નથી એમનું શરીર. કૈલાસ આશ્રમમાં આવી રીતે ગયા, હો આઈએ શિવજી, આઈએ શિવજી એવું કહે, આપણને બહુ સારું લાગે. પછી પ્રશ્નોત્તરી શરૂ થાય, આપ કહાં સે આए હો? એટલે લોકો જવાબ આપે, हम गुजरात से आए हैं. नहीं, गुजरात में कहाँ से? हमको अहमदाबाद से आए हैं. अहमदाबाद में कहाँ से? गुरुकुल से आए हैं. वहाँ भी कहाँ से? તમે તમારો રહેઠાણ આપો, એને નામ વગેરે, તમારો બંગલા નંબર આપો કે ફ્લેટ નંબર આપો. નહીં, વहाँ भी कहाँ से? એટલે તમને એમ થાય કે આ શું જાણવા માગે છે? એટલે કે શોધન, મૂળમાં જવું. વहाँ भी कहाँ से आए? ओह अच्छा, બહુ વિચાર કરવો પડે. મેરે માતા પિતા ને જન્મ दिया. अच्छा, माता के गर्भ से आए हो, वहाँ कहाँ से आए? अन्न में से. એ જ પછી જવાબ આપે, અન્ન में से. કારણ કે
માતા પિતાનું શરીર અન્નનું જ બનેલું છે અને એના સંયોજનથી જ આ બીજું શરીર જન્મે છે. अन्न में से अन्न कहाँ से वहाँ कहाँ से आए? अन्न में कहाँ से आए? अन्न શેમાંથી જન્મે છે? તમારે બધું વિચારો કરવું પડે. બસ જો ના વરસાદ પડે છે ને પૃથ્વીમાંથી ધાન ઉગે છે, વાયુ હોય તો ઉગે. એટલે પૃથ્વીમાં અન્ન ક્યારે આવે? તો વરસાદ પડે ત્યારે. જલ में से वहाँ भी कहाँ से आए? હવે જળ શેમાંથી જન્મે છે? એનું કારણ શું? એટલે એનાથી સૂક્ષ્મ તત્વ કહું તો અગ્નિ में से. अग्नि में भी कहाँ से आए? तो वायु में से. वायु में भी कहाँ से आए? आकाश में से. आकाश में भी कहाँ से आए? તૈત્તરીય ઉપનિષદ જાણતા હોય એને તરત ખબર પડે કે હો તો એ વાત છે. આત્મન આકાશ સંભૂત. આકાશ તો આત્મામાંથી જન્મેલું છે. એટલે તમે તમારું મૂળ શું છે, તમારું અધિષ્ઠાન શું છે, તમારું સ્વરૂપ શું છે? તો કે આત્મા. વિચાર કરો. એની ઉપદેશ આપવાની આવી રીતો તત્વમાંથી. તમે આત્મા જ છો. તમ પદનું મૂળ થયું. પરમાત્માનું સ્વરૂપ સમજો. એટલે આત્માને જ્યારે આપણે અસ્થિભાતિ પ્રિય સચ્ચિદાનંદ રીતે ઓળખીએ અને જ્ઞાન સ્વરૂપ આત્મા, ચૈતન્ય સ્વરૂપ આત્મા, આપણા આત્માને ઓળખીએ તો એટલું તો સમજાય જ કે પરમાત્મા આવા ચૈતન્ય વગરનો તો ના જ હોય, જ્ઞાન વગરનો તો ના જ હોય. એટલું જ નહીં, એ જેને આપણે તે કહીએ છીએ એ જ્યારે આત્મરૂપે છે તો પછી મારો આત્મા એ હોય તો બીજા બધાનો આત્મા પણ એ જ હોય. એકસ્મિન વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. એ સમજી જ શકાય. કલ્પના ના કરવાની રહે કે હું મારું મૂળ એટલે સચ્ચિદાનંદ, તો આપણે છે મારી બહેનપણી કે મારા પડોશી કે આ પહેલો સગો કે પહેલો મિત્ર કે ફલાણા ઢીકણા કે આફ્રિકાનો માણસ હોય, અમેરિકાનો હોય કે આ પશુ પક્ષીઓ, બધામાં ચૈતન્ય તો છે જ, બધામાં આત્મા તો છે જ. તો બધાનું મૂળ રહસ્ય તો આ જ છે. બધા આત્મ સ્વરૂપ જ છે. તો કેટલા આત્મા થયા ભાઈ? આત્મામાં વિભાગ કરવા માટે કોઈ નિમિત્ત મળતું નથી. બધું સમજી શકાય. અને પરમાત્મા એ આત્મા વગરનો હોય ના શકે. સમુદ્રમાં તરંગો વહેતી હોય, એ તરંગ એવું માનતી હોય કે હું તરંગ છું. આપણે એવું માનીએ કે આ તરંગ છે, પણ પછી સમુદ્ર જુદો છે, મોટો છે, વિશાળ છે. તરંગ એવું માનતી હોય કે આ સમુદ્ર છે, મારા કરતાં જુદો છે, વિશાળ છે, અને હું તો નાનકડી તરંગ છું. અને બીજી તરંગ આવીને મને આગળ ધપાવતી હોય, ફેંકી દેતી હોય, ડૂબાડી દેતી હોય, મારું અસ્તિત્વ જરા કમસતું. આ બધા એના ખ્યાલ હોય. પણ એ પોતાના મૂળમાં જાય કે શેની બનેલી છે. આપણે એના મૂળમાં જઈએ કે તરંગ શેની બને, તો જળ એનો આત્મા છે, સમજી શકાય. સારું, આટલો મોટો સમુદ્ર, વિશાળ સમુદ્ર, જેમાં કેટલી વસ્તુઓ છે, કેટલી ઉથલ પાથલ છે, મોટા મોટા મોજા છે, તરંગો છે, બધું બહુ બધું છે, હિમશિલાઓ છે, બધું હોય. પણ એ સમુદ્ર જળ વગરનો હોય. તો તરંગનો આત્મા જળ, તો સમુદ્રનો આત્મા શું થયો? જળ. તમને બે જણાતા હતા, પણ જ્યારે તમે એના મૂળમાં ગયા તો તમને એક જ ઉત્તર મળ્યો, જળ. અન્નવૈક્ય એટલે એક જ તત્વ છે. અહીંયા મળવા કરવા નથી, મિલના જુલના નહીં હે. જીવ કો બ્રહ્મ સે મિલના હે, જીવ બ્રહ્મમાં ભળી ગયો, આવું બધું નથી. જ્ઞાનથી બહુ તો મળવાનું હોય તો, પણ એક જ છે, જાણવાનું છે કે મારી અને પરમાત્મા વચ્ચે, કે મારી તો શું, કોઈની અને પરમાત્મા વચ્ચે પણ ભેદ છે જ નહીં, હોઈ શકે જ નહીં, શક્ય જ નથી આ વસ્તુ. હું પરમાત્માથી ભિન્ન હતી નહીં, છું નહીં, હોઈ શકું નહીં, હોઈશ પણ નહીં. આવું જ્ઞાન એટલે ઐક્યનું જ્ઞાન. તત્ત્વમ પદાર્થો પરમાત્મા જીવકો. બસ આ બંનેના પદનું શોધન થાય અને આપણે જ્યારે જાણીએ તો જે તત્વ આપણને સમજાય એ કેટલા હોય? તો કે એક જ.
એટલે જીવનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે અને પરમાત્માનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે. ભલે વ્યવહારમાં મર્યાદા હોય, ઉપાધિ હોય, આપણે એવા ઈશ્વર ના બની શકીએ, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક. એવો ઈશ્વર ભલે રહો જગત માટે, જગતના સંચાલન માટે, પણ એનું મૂળ સ્વરૂપ જે છે એ જેનો બનેલો છે એ તત્વ, જેનો ઉપદેશ ભગવદ્ ગીતામાં ભગવાન પોતે જ કરે છે કે ભાઈ મારું આ સ્વરૂપ છે. મયા તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના. કોણ કહે છે? કૃષ્ણ ભગવાન. કયા કૃષ્ણ ભગવાન? હાથપગવાળા છે, મનુષ્યના રૂપમાં છે, અર્જુનના રથમાં બેઠેલા છે. તો બેઠેલા છે. મયા તતમિદમ એટલે શું? આખા જગતમાં હું જ વ્યાપ્ત છું. એ ભગવાન તમે રથમાં બેઠેલા છો કે એ મારું આ રૂપ છે. અર્જુન, શ્રી કૃષ્ણના રૂપમાં હું અત્યારે છું તારી સમક્ષ, પણ મારું સત્ય સ્વરૂપ કયું છે? મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. અવ્યક્ત મૂર્તિ એ મારું પારમાર્થિક સ્વરૂપ છે. પણ અવ્યક્ત એટલે શું? અનુભવાય જ નહીં? તો કે ના, આત્મરૂપે અનુભવાય. એનો જ અનુભવ થાય છે ખરેખર. એવું જે સર્વવ્યાપક સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે અર્જુન, એ જગતનું અધિષ્ઠાન છે. એટલે હું તારામાં હું જ વ્યાપ્ત છું. તને જે હુંનું જ્ઞાન થાય છે, મારા હુંનું જ જ્ઞાન થાય છે. એ જ હું એટલે બ્રહ્મ. તો અર્જુન, તારો હું એટલે ખરેખર તો મારો જ હું. તો આપણે સમજી શકીએ કે અત્યારે આપણો જે હું છે એ હું પણ એ જ ચૈતન્યનો છે. આપણે હું ઉત્પન્ન કરતા નથી, એ હું તો છે જ. આપણે નક્કી નથી કરવું પડતું કે આજે હવે થોડોક સમય બહુ રહ્યો, હું હવે જતો રહે. એવું ના હોય, એ જતો ના રહે. ગમે એટલું દુઃખ હોય તો એ હું તો હોય જ, અશાંતિ હોય તો હું તો હોય જ. આપણને હું છોડીને જઈ શકે જ નહીં. અને આપણને એ હુંમાં રસ નથી. આપણને કેવા હુંમાં રસ છે? હું કોણ છું, ક્યાં છું, કેવી છું, બસ એમાં રસ છે. એટલે તકલીફ છે. આ હું જે છે નિર્દોષ, પવિત્ર સ્વરૂપ, એ પૂર્ણ છે, સર્વવ્યાપક છે, અને એ જ સત્ય છે. એ જ અજન્મા છે, અમર છે. એને કહેવાય તત્વમસી. એટલે અપરોક્ષ જ્ઞાન થયું. પણ એ જ્ઞાન ક્યારે થાય? ત્વમપદ અને તત્પદ, બંને પદાર્થોને, અને અસીપદ, એને જ્યારે આપણે વ્યવસ્થિત રીતે જાણીએ ત્યારે. એટલે દેખીતી રીતે બંને જુદા હોય. ઉપનિષદનું કામ આ છે, વેદાંતનું કામ આ છે, અને આપણા જીવનમાં પણ આ એક જ કામ કરવાનું છે. કેવી રીતે હું જીવ નથી, જીવત્વ ક્યાંથી આવ્યું? શરૂઆત અહીંથી થાય કે હું બ્રહ્મ કેવી રીતે હોઉં? કારણ કે આપણે તો જીવત્વને જ અનુભવીએ છીએ ને. એટલે અલ્પતા તો અનુભવમાં રહેવાની જ છે, પણ એ અલ્પતા અધ્યારોપમાંથી જન્મેલી છે. અને પૂર્ણતાને જ્યારે હું આત્મરૂપે જાણું, મારો નિર્ણય બદલાય, તો અલ્પતાનો અનુભવ પણ ન રહે. પૂર્ણોહમ ચિદાનંદ રૂપ શિવોહમ. આ જે જ્ઞાન છે એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે આપણું જીવન છે. પહેલાં જાણવું, અને પછી એમાં જે વચ્ચે બધું આપણી ગડબડ બુદ્ધિમાં ભરેલી છે એને કેમ રોજ 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 એની સફાઈ કરવી, નિવૃત્તિ કરવી, અને વળગી રહું શાસ્ત્રને, મહાવાક્યને, ઉપદેશને, શ્રવણ મનનને, બધાને વળગી રહેવું. એક જ આપણા જીવનનું ધ્યેય હોય તો કામ થયા કરે. ધીરે 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 અજ્ઞાન નાશ પામે. અવિદ્યાએ જવું જ પડે. અજ્ઞાન જાય એટલે જીવત્વ ભલે ને દ્રઢ સંસ્કારો કેમ ના હોય, એણે જવું જ પડે. જાય, વાર લાગે પણ જાય. કશું નહીં કરીએ તોય નહીં જાય. એ તો પ્રતિબદ્ધ છે.
એટલે લોકો એમ કહે કે મારે કંઈ કરવું જ નથી, સારું નહીં ને ખરાબ એ નહીં, હું જ્યાં છું ત્યાં બરાબર. એવું શક્ય નથી, કારણ કે અજ્ઞાન એનું કામ કરવાનું છે. માણસ પછી ડિપ્રેશનમાં જતો રહે, કશું નથી કરવું, કશું નથી કરવું. પછી તેનું શરીર એ ના ચાલે, મન બુદ્ધિ એ ના ચાલે. પછી એનો જે અંદરનું જે અકળામણ હોય એ તો વધતી જ જવાની છે, કારણ કે એને કંઈ તમે સ્વિચ ઓફ ના કરી શકો. એ પછી મન બુદ્ધિ એની રીતે પ્રગટ થયા કરે, સંસ્કારો પ્રગટ થયા કરે. એ કઈ રીતે બંધ થાય? એનું આપણા હાથમાં કોઈ બટન નથી એને બંધ કરી દો એટલે બંધ થઈ જાય, એવું નથી. હા, એને તમે માર્ગ આપી શકો, પ્રોસેસ થવા દો. એટલે આ અભિષેક છે, આ પ્રકારનું શ્રવણ. એનો અભિષેક સતત થયા કરે આપણી બુદ્ધિમાં સત્યનો. તો પછી જે બુદ્ધિમાં અજ્ઞાન છે, ખોટા વિચારોનો પ્રવાહ છે, ખોટા સંસ્કારો જે છે, ધીરે ધીરે બધું ધોવાય. આખી મૂળ પ્રક્રિયા છે. હવે આપણને આગળ સમજાવશે લક્ષણાવૃત્તિ કોને કહેવાય, બ્રહ્મને કેમ આપણે એના સ્વરૂપથી જાણવું. મહાવાક્ય જે તૈતરીય ઉપનિષદમાં તટસ્થ લક્ષણ, સ્વરૂપ લક્ષણ, ને જહત લક્ષણ, અજહત લક્ષણ, ટેકનિકલ શબ્દો, પારિભાષિક શબ્દો છે બધા, આપણે ધીરે ધીરે સમજવાનો પ્રયાસ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.